ભાવનગર પોલીસમાં કાળિયાબીડમાં રહેતા નિવૃત્ત શિક્ષક દ્વારા એ જ વિસ્તારના એક શખ્સ દ્વારા પૈસાના બદલામાં નકલી સોનું પધરાવ્યું હોવાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયેન્દ્રસિંહ મોબતસિંહ સરવૈયા નિવૃત્ત શિક્ષકે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના એક મિત્ર થકી ત્યાં કાળિયાબીડમાં રહેતા કૃપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા સાથે મિત્રતા થઈ હતી. ત્યારે તેમના ઘરમાં લગ્નના પગલે 18 ડિસેમ્બર 2003થી 16 મે 2024 વચ્ચે 9.50 લાખ સોનું ખરીદવા માટે આપ્યા હોય, જેના બદલામાં તેને 5 લંગડી, સોનાના પાટલા વીંટી, સોનાની બંગડી આપવામાં આવી હતી, જે સોની પાસે ચેક કરાવતા નકલી હોવાનું સામે આવ્યું છે. પોતાના પૈસા પાછા માંગતા નહીં આપતા નિવૃત્ત શિક્ષકે ફરિયાદ નોંધાવતા પોલીસે કૃપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. आगे बंद से आप लोग को कहाँ से ज़्यादा कोई बंद से नहीं कर पा रहा है।